ખ્રિસ્ત પ્રભુમાં આપ સર્વને હું રમેશ તથા રૂથ પ્રેમી સલામ પાઠવીએ છીએ. યહોવાદેવ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારા જીવનમાં એક આ નવો દિવસ આપ્યો અને આશીર્વાદિત દિવસ આપ્યો. આ દિવસને માટે જોતા સગડા સારાવાના તમે તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો. તમારો આભાર ધબકાર માને છે. વિશેષ આજના દિવસના આ સમયે તમે અમને જે સમય આપ્યો છે તમારા પવિત્ર વચનો વાંચવાને માટે, એને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ધબકાર માનીએ છીએ. આજના દિવસનું જે વાંચન અમે વાંચવાના છીએ એ પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 5મો અધ્યાય છે. આ વાંચન વાંચવાને માટે, સમજવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળની અંદર શેર કરવાનું પણ ભૂલશો નહીં. આજે આપણે જે વચન વાંચવાના છે એ પુનર્નિયમનું પુસ્તક છે અને તેનો 5મો અધ્યાય, જેનું આપણે વાંચન શરૂ કરીશું. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પુનર્નિયમ અને તેનો 5મો અધ્યાય. અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતા કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો તથા તે પાડીને તેમનો અમલ કરો. યહોવા આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો. યહોવાએ કરાર આપણા પિતૃઓની સાથે તો નહીં, પણ આપણી સાથે, હા, આપણ સર્વ જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે કર્યો. યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યથી તમારી સાથે મોઢામોઢ વાત કરી. તે સમયે યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઊભો રહ્યો હતો. કેમ કે તમે અગ્નિથી ડરી જઈને પર્વત ઉપર ચડ્યા નહીં. તે એમ બોલ્યા કે મિસ્ર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા તારો ઈશ્વર છું. મારી સમક્ષ તારે કોઈ અન્ય દેવો ન હોય. તો પોતાને માટે કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર, આવેશી ઈશ્વર છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની 3જી 4થી પેઢી સુધી પિતાના અન્યાયની શિક્ષા છોકરા પર લાવનાર, અને મારા પર જેઓ પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની 1000 પેઢીઓ પર દયા દર્શાવનાર છું. યહોવા તારા ઈશ્વરનું નામ તું વ્યર્થ ન લે. કેમ કે જે કોઈ યહોવાનું નામ વ્યર્થ લે છે તેને તે નિર્દોષ ગણશે નહીં. યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી તે પ્રમાણે શાબાત દિવસને પવિત્ર પાળવાને તું સંભાળ રાખ. 6 દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર, પણ 7મો દિવસ યહોવા તારા ઈશ્વરનો શાબાત છે. તેમાં તું કંઈ કામ ન કર. તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી, એ માટે કે જેમ તને તેમજ તારા દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે. અને તું યાદ રાખ કે તું મિસ્ર દેશમાં દાસ હતો ને તારા ઈશ્વર યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે, લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યા. તે માટે યહોવા તારા ઈશ્વરે તને શાબાત દિવસ પાળવાની આજ્ઞા આપી. યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી તે પ્રમાણે તારા પિતાનું તથા તારી માનું સન્માન રાખ. કે યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ઘ થાય
ને તારું ભલું થાય. તું ખૂન ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું તારા પાડોશીની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર, તું તારા પાડોશીની પત્ની પર લોભ ન રાખ, અને તું તારા પાડોશીનું ઘર, તેનું ખેતર કે તેનો દાસ કે તેની દાસી, તેનો બળદ કે તેનું ગધેડું કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યથી મોટે અવાજે તમારી આખી સભાની આગળ બોલ્યા, અને તેમાં તેમણે કંઈ વધારો કર્યો નહીં. અને તેમણે 2 શિલાપાટીઓ પર તે લખીને મને આપી. અને પર્વતમાંથી અગ્નિ નીકળતો હતો, ને તેની સાથે અંધકારની મધ્યથી નીકળતી વાણી તમે સાંભળી. ત્યારે એમ થયું કે તમે એટલે તમારા કુળોના સર્વ આગેવાનો તથા તમારા વડીલો મારી પાસે આવ્યા, અને તમે કહ્યું, જો યહોવા આપણા ઈશ્વરે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું મહાત્મ્ય બતાવ્યું છે, ને અગ્નિજ્વાળા મધ્યથી તેમની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે ઈશ્વર મનુષ્યની સાથે બોલે છે, ને તેમ છતાંય એ મનુષ્ય જીવતો રહે છે. તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો યહોવા અમારા ઈશ્વરની વાણી હવે અમે જરા પણ વધારે વાર સાંભળીશું તો અમે માર્યા જઈશું. કેમ કે સર્વ દેહધારીઓમાં એવો કોણ છે કે જે જીવતા ઈશ્વરની વાણી અમે સાંભળી છે તેમ અગ્નિજ્વાળા મધ્યથી બોલતી સાંભળીને જીવતો રહ્યો હોય? તું પાસે જઈને યહોવા આપણા ઈશ્વર જે બોલે તે બધું સાંભળ, અને યહોવા આપણા ઈશ્વર જે તને કહે તે બધું તું અમને કહેજે, અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું. અને તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાએ તમારો અવાજ સાંભળ્યો, અને યહોવાએ મને કહ્યું કે આ લોકોએ જે કાંઈ તને કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે બધું તેઓ બોલ્યા છે તે તેમનું કહેવું ઠીક છે. અરે, જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાડે તો કેવું સારું. કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય. જા, તેઓને કહે કે તમે તમારા તંબુએ પાછા જાઓ, પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે સર્વ તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાડે. માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહીં. જે માર્ગ યહોવા તમારા ઈશ્વરે તમને ફરમાવ્યો છે તેમ જ તમારે ચાલવું, એ માટે કે તમે જીવતા રહો ને તમારું ભલું થાય, ને જે દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબુ થાય. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીશું. હે પરમ પિતા પરમેશ્વર, અમારા દયાળુ પરમેશ્વર, મેં તમારો આભાર માની છે કર્યું કે તમે અમને સાચવો છો, સંભાળો છો, અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો. એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનું છું. કે તમે કોક કરે ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળ પ્રભુ છો, અને તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે તેમને તમે સાજાપણું આપજો, દુઃખિત કરી અને દિલાસો આપજો, નિર્ધન આધાર વિધવાના બેરી અનાથોનો નાશ તમે થજો. જે ઘરમાં મરણ પ્રવેશ કર્યો એ દુઃખિત કરી અને તમે દિલાસો આપજો. તમારા સંતોષ લોકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા ઘણા આત્મા તમારે ગમ કરે અને તમે થાપ દેજો. જ્યાં જ્યાં પ્રશ્નો સતાવણી છે
ઘણું બધું દુઃખ છે પ્રભુ, ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણા લોકો હેરાન પરેશાન થાય છે. ત્યારે બાપ તમે સર્વની કાળજી લેનાર પ્રભુ તમે છો અને તમે દયાળુ પ્રભુ છો. ત્યારે બાપ તમારો દ્રશ્ય હાથ તમે સ્પર્શ કરો અને બધાનું પ્રભુ સારું થાય એવું તમે ચાલો. જે લોકોની જે જરૂરત હોય તે સૌની તમારા નામથી તમે પૂરી કરજો. અને જ્યાં જ્યાં તમારું નામ લેવો છો, જ્યાં જે લોકો પ્રાર્થનાની વિધિ સળગાવતી રાખે છે, ત્યારે બાપ એ વિધિ હંમેશા સળગતી રહે અને તમારી પ્રાર્થનાઓ જે લોકો કરી શકે છે તેની પ્રાર્થનાઓને તમે આશીર્વાદિત કરજો અને પ્રાર્થનાઓને તમે માન્ય કરજો. એ તો અમે તમે પ્રાર્થના કરીએ છીએ. અમારા આખી દુનિયાની પ્રભુ તમે સાચવો છો, સંભાળો છો, હરેક રીતે મદદ કરો છો. એના માટે પણ અમે તમારો આભાર માની શકીએ. અમારા પાપ ગુના પ્રજને ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા નામથી માગીએ છીએ, સર્વોને સ્વીકાર કરજો. આમેન આમેન.